નમસ્કાર, બેનિફિટ બુલેટિનમાં આપનું સ્વાગત છે. આપની સાથે હું છું ભાર્ગવી. ફટાફટ નજર કરીએ આજના મહત્વના સમાચારો પર. અમદાવાદમાં રોડ રિપેરિંગ અને પેચ વર્કની મ્યુનિસિપલ કમિશનરે કરી નિરીક્ષણ. અત્યાર સુધી મળેલી 7,326 ફરિયાદમાંથી 6,594 ખાડાઓનું સમારકામ પૂર્ણ. વર્ચ્યુઅલ મોનિટરિંગ માટે AI કેમેરા અને CCRS માધ્યમથી મળી રહી છે માહિતી. પીપળા સ્થિત હોટ મિક્સ પ્લાન્ટ અને કોલ્ડ મિક્સ બેગથી કામમાં ઝડપ. વિસાવદરના ધારાસભ્ય તરીકે ગોપાલ ઇટાલિયાએ લીધી શપથ. શંકરભાઈ ચૌધરીએ દેવડાવ્યા શપથ. ઉલ્લેખનીય છે કે ગોપાલ ઇટાલિયા આપ તરફથી ચૂંટાઈ આવ્યા છે. ઈશુદાન ગઢવી પણ ત્યાં હાજર રહ્યા હતા. ધારાસભ્ય ગોપાલ ઇટાલિયાએ આ દિવસને ઐતિહાસિક ગણાવ્યો. અમદાવાદના સરખેજ વિસ્તાર ઇન્દિરાનગરમાં હત્યાનો બનાવ. સરફરાઝ નામના શખ્સે ઝાકીર મેમણની છરી મારીને કરી હત્યા. મૃતક ઝાકીર આરોપી સરફરાઝની પ્રેમિકા દિલશાદનો પતિ હતો. દિલશાદ અને સરફરાઝ છેલ્લા 7 મહિનાથી સાથે રહેતા હતા. દિલશાદે ઝાકીર સાથે છૂટાછેડા ન લીધા હતા તે વિવાદનું કારણ હતું. 16મી જુલાઈની રાતે સરફરાઝે ઝાકીરના ઘરે જઈ ઝઘડો કર્યો. ગુનાની ફરિયાદ સરખેજ પોલીસ સ્ટેશનમાં નોંધાઈ અને તપાસ શરૂ. સુરત મહાનગરપાલિકાના સફાઈ કામદારોનું કારસ્તાન આવ્યું સામે. લોન લેવા માટે પાલિકાની નકલી NOC બેંકમાં આપી ₹10 લાખની લોન લીધી. બેંકમાં ઓડિટ આવતા સમગ્ર મામલો આવ્યો સામે. કારસ્તાનમાં બેંકનો મેનેજરનો પણ હતો સમાવેશ. સમગ્ર મામલે પોલીસે 4 આરોપીઓની કરી ધરપકડ. રાજકોટ હનુમાન મઢી નજીક ડમ્પર ચાલકે વિદ્યાર્થીને અડફેટે લીધી. કોલેજની બેનપણી સાથે કોલેજ જવા નીકળી ત્યારે ડમ્પરે અડફેટે લેતા થયું મોત. સિવિલ હોસ્પિટલમાં પરિવારજનોમાં આક્રંદ. આ હતા અત્યાર સુધીના મહત્વના સમાચાર. આવા જ સમાચારોની અપડેટ માટે જોડાયેલા રહો બેનિફિટ ન્યૂઝ સાથે.